જય માતાજી। આપણે હવે જન્માષ્ટમી આવવાની છે એટલે કૃષ્ણ ભગવાનના વાઘા આપણે તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો કે કેટલા બ્યુટીફુલ ને સરસ લાગે છે। દૂધિયા કલરના વાઘા છે અને એની ઉપર આપણે આ ટાઈપની ડિઝાઇન કરવાની છે। તો કેવી રીતે કરવી આપણે જોઈએ। તો આ ટાઈપનું એક સાદું સિમ્પલ કાપડ લીધું છે અને આપણે આ ઉપરનો જે ભાગ જે હોય તેનું કટિંગ કર્યું છે। આપણા કૃષ્ણ ભગવાનની જે પણ સાઇઝ હોય એ પ્રમાણેનું આપણે કટિંગ કરવાનું છે। અને હવે આવી રીતે એક ચોરસ કરવાનું છે અને ચોરસ કરી અને આપણે એને વચ્ચેથી ગોળાઈમાં કટિંગ કરવાનું છે। તો આવી રીતે ગોળ કટિંગ કરીને જેટલી સાઇઝના આપણે કૃષ્ણ ભગવાન હોય એ ટાઈપનો આપણે ગોળાઈ રાખવાનું છે અને વચ્ચેથી પણ હજી આપણે ગોળ કટિંગ કરવાનું છે। એટલે આવી રીતે સરખું કરી અને આપણે વચ્ચેથી ગોળ કટિંગ કરી લઈએ। જેમ બને એમ સેજ નાનું કટિંગ કરવું, કેમ કે આની ઉપર પછી આપણે પાઇપિંગ પટ્ટી ચડાવશું એટલે સેજ મોટું થશે અને એક સાઈડથી કટ કરી લેવું। આવી રીતે કટ કરી અને આ ટાઈપનું કંઈક લાગે છે અને એક પટ્ટો આપણે ઉપરના જે ભાગે હોય શોલ્ડરે એ ટાઈપનો છે અને આ હવે આપણે પાઇપિંગ પટ્ટી કટિંગ કરેલી છે। તો પાઇપિંગને આપણે એક સાઈડથી વાળી લઈએ। આવી રીતે પાઇપિંગ પટ્ટી આપણે વાળ્યા બાદ જે આપણે ગોળાઈ જે કરી છે ત્યાં આપણે મૂકવાની છે અને આ જે સાઈડમાં સીધો ભાગ છે તેને પહેલાં આપણે વાળી લઈએ। તો આવી રીતે સિમ્પલ રીતે આપણે વાળી લેવાનું છે બંને સાઈડ વાળ્યા બાદ હવે આપણે પાઇપિંગ પટ્ટી આપણે મૂકવાની છે જે ગોળાઈ છે ત્યાં। તો આવી રીતે ઉપરથી આપણે પાઇપિંગ પટ્ટી ચડાવવાની છે, સેજ સિલાઈ લગાવવાની છે। એક સિપટી ન આવે એ પ્રમાણે આપણે પાઇપિંગ પટ્ટી લગાવવાની છે અને સરસ રીતે લગાવવાની છે અને પછી આપણે કટ કરી લેવાના છે। જેમ આપણે ગોળાઈ આવે ત્યાં આપણે આવી રીતે કટ લગાવી દેવાના છે અને વધનું સેજ કાપડ હોય તો પણ કટિંગ કરી લેવાનું છે અને પછી આપણે જે પાઇપિંગ બેસાડીએ છીએ એવી રીતે નીચેનો ભાગ ઉપર કરી અને સેજ અંદરની સાઈડ પટ્ટી વાળી દેવાની છે। તો આ ટાઈપથી પાઇપિંગ ચડાવશું એટલે આપણે કૃષ્ણ ભગવાનને મસ્ત આમ બેસી જશે કે આમ સરસ એને કપડાં ફિટિંગ ટાઈપના લાગશે મસ્ત। તો આવી રીતે આપણે પાઇપિંગ ચડાવી લેવાની છે અને આપણે જે સાઈડમાં પટ્ટી છે તેને આપણે શોલ્ડરમાં આપણે લગાવવાની છે। તો આવી રીતે કંઈક પાઇપિંગ પટ્ટી થઈ ગઈ છે અને શોલ્ડરનો ભાગ જે છે તેને આપણે વાળી લઈએ। તેનો તમે આપણે પતળો કે સેજ જાડો તમે તમારા હિસાબથી તમે વાળી શકો છો। કૃષ્ણ ભગવાન સેજ પતળા હોય તો સેજ પતળો અને સેજ જાડા હોય તો સેજ જાડો। તો આવી રીતે વાળી લેવાનો છે અને એકદમ વચ્ચે નિશાન કરી લેવાનું છે। વચ્ચે નિશાન કર્યા બાદ જે આપણે બરોબર જે વચ્ચે વાળું છે તેને આપણે વચ્ચે રાખવાનું છે અને સિલાઈ મારી લેવાની છે। આ સિમ્પલ રીતે શોલ્ડર થઈ જશે અને જે સાઈડથી વળ્યું છે આ સાઈડ ઈ સાઈડનું આપણે આ સાઈડ રાખવાનું છે અને તમારે કૃષ્ણ ભગવાનને જેટલું શોલ્ડરે મનથી એમ થાય કે થઈ રહેશે એટલું તમારે રાખવાનું છે। એવી જ રીતે બંને સાઈડ આપણે એક સરખું કટિંગ કરવાનું છે। આવી રીતે સિલાઈ મારી લેવાની છે અને સિલાઈ મારતા આપણે બંને ઓલી સાઈડ પણ જવા દેવાનું છે। તેમાં તે જે સાઈડનો ભાગ આ સાઈડ હોય એ સાઈડ જ તે આપણે પાછળની સાઈડ રાખવાનું છે ને અહીંયા રફ લગાવી દેવાનું છે। તો આવી રીતે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કેટલું સિમ્પલ રીતે તો કૃષ્ણ ભગવાનના વાઘા તો બની ગયા છે। હવે ઉપરની ડિઝાઇન પાડવાની છે। તો આ ટાઈપની એક લેસ છે તેને આપણે ચારે બાજુ મૂકવાનું છે એટલે ઓલા જે દોરા દેખાય છે તો એ દેખાય નહીં એટલે માટે ઉપરની સાઈડ આપણે વાળી લેવાનું છે અને ઉપર આપણે લેસ મૂકવાની છે એટલે અંડર કવર થઈ જાય। તો આવી રીતે આપણે લેસ ચડાવી લેવાના છે પૂરામાં ગોળાઈમાં। આ ટાઈપની લેસ ન હોય તો તમે ગમે એ ટાઈપની લેસ ઉપયોગ કરી શકો છો। તો આ એક સિમ્પલ બીજી લેસ છે તેને આપણે સીધો જે ભાગ છે તેનીથી આમ ફરતા આપણે જે બીજો સીધો ભાગ આવે છે ત્યાં સુધી આપણે મૂકી લેવાની છે।
તો આ ટાઈપથી સિમ્પલ આપણે કૃષ્ણ ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે। હવે આની ઉપર ડિઝાઇન કરવા માટે આ એક નેટમાં જે આવી રીતની ડિઝાઇનવાળા ફ્લાવર પડે છે તે ટાઈપને આપણે કટિંગ કરી લઈએ। તો આ ટાઈપનું એક ફ્લાવર આપણે કટિંગ કરી લીધું છે। તો આ ટાઈપના હજી બે પણ આપણે કટિંગ કરવાના છે। તો આ ટાઈપના બે મેં રાઉન્ડ કટિંગ કરી લીધા છે અને તે આ સાઈડ આવી રીતે આવશે। તો આવી રીતે આને આપણે ચિપકાવી લેવાના છે ગુંદરના મદદથી। જે ફેવિકોલ આવે છે તેને આપણે આવી રીતે રાખી અને ચિપકાવી શકીએ છીએ। અને ચિપકાવવા ન હોય તો આપણે વાયર જે આવે છે ધાગા જેવો તેને આપણે સ્ટીચ પણ કરી શકીએ છીએ। તો આ ટાઈપથી ગુંદરથી ચિપકાવી લેવાના છે। જો કદાચ કોઈ ફેબ્રિક લીસું હોય તો એની ઉપર આ ટાઈપનું નેટ ચીપકતું નથી તો તેમાં સુઈથી આપણે સ્ટીચ જ કરી શકીએ છીએ। તો આવી રીતે મેં ત્રણે ચિપકાવી લીધા છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે અને હજી પણ જગ્યા ખાલી છે। તો આ ટાઈપનું લેસમાં એક બીજી પણ ડિઝાઇન હતી તેને મેં કટિંગ કરીને આવી રીતે લગાડી દીધી છે। તો અને આ એક આપણે શોલ્ડર છે ત્યાં પણ સેજ હેવી કરી લઈએ। તો આ ટાઈપના બે શોલ્ડર એવી રીતે અને બે ચાંદા આવી રીતે। તો આવી રીતે મેં ડિઝાઇન તૈયાર કરી નાખી છે અને આવી રીતના કૃષ્ણ ભગવાનના વાઘા લાગે છે। તો તમે આમ જોઈ શકો છો કે કેટલા સરસ લાગશે। પળાઈને આવવાને કારણે આ જે લેસ છે એ ચીપકતો નથી અને કારણે મારે ધાગાથી તૈયાર કરવો પડશે। તો હવે આ જે પાઘડી ઉપરની હોય છે તે આપણે પાઘડીની સાઇઝ પ્રમાણે આપણા કૃષ્ણ ભગવાનના સાઇઝ પ્રમાણે એક મેં પટ્ટી કટિંગ કરી નાખેલી છે। તો આવી રીતે પટ્ટીને આપણે લેસ સ્ટિચિંગ કરી લઈએ અને કૃષ્ણ ભગવાનના માથાના સાઇઝ પ્રમાણે આપણે માપી અને આવી રીતે આપણે પાઘડીને સ્ટિચ કરી લેવાની છે। આવી રીતે વાળી અને એક સાઈડ એક સિલાઈ લગાવી દેવાની છે। તો આવી રીતે કૃષ્ણ ભગવાનના માથાના સાઇઝ પ્રમાણે એક મુંગટ ટાઈપ થઈ ગયું છે અને હવે આપણે ડેકોરેશન કરી લઈએ। તો આ ટાઈપની મેં ઊનની એક દોરી લીધી છે જેને વાળીને ઊનથી તૈયાર કરી લીધેલી છે અને એક ફૂમકું લીધું છે। તો આને આપણે ફરતે આવી રીતે ચિપકાવી લેવાની છે। આની અંદર હું ગમથી ચિપકાવું છું કેમ કે આ ઊન છે એટલે ચિપકી જશે। તો આવી રીતે ફરતે આપણે ચિપકાવી લેવાની છે આ જે દોરી છે તેને ફેવિકોલથી। તો આવી રીતે ચિપકાવી લઉં છું। પછી એને પાછળની સાઈડ એક દોરી જવા દેવાની છે અને પાછળની સાઈડ આપણે ચિપકાવી લેવાની છે એટલે આપણો સાંધો છે તે દેખાય નહીં। તો આવી રીતે પાછળ દોરી લઈ જાય અને જે આપણે ફૂમકું જે બનાવેલું હતું તેને આપણે પાછળ રાખી દેવાનું છે એટલે આગળની સાઈડ સરસ મજાનો આમ ફૂમકું લાગે અને એક સિલાઈ લગાવી દેવાની છે એટલે ફૂમકું ત્યાંથી ઉખડે નહીં। એટલે માટે અને પાછળની જે દોરી છે તેની ઉપર એ સિલાઈ લાગી ગઈ છે અને મેં કટ કરી નાખેલી છે વજની। અને આ ટાઈપનો એક ટીક્કો છે જે કપડાં સાથે મેચિંગ થાય છે એટલે માટે આપણે ફ્લાવરની નીચે આવી રીતે લગાડશું એટલે કપડાં સાથે આ મુંગટ મેચિંગ થઈ જશે અને આમ સરસ પણ લાગે છે। તો જન્માષ્ટમી સ્પેશિયલ સિમ્પલ રીતે આપણે કૃષ્ણ ભગવાનના વાઘા બનાવી શકીએ છીએ ઘરે। જય શ્રી કૃષ્ણ ભગવાન। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।